આપણે બનાવીશું બાજરીના લોટમાંથી એકદમ સરસ એવી ફરસી પૂરી. તો આના માટે અહીંયા પર મેં 1 વાટકી જેટલી બાજરીનો લોટ લીધો છે, અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. હવે અહીંયા પર હું મેથી એડ કરી રહી છું. જો આ સિઝનમાં અવેલેબલ ના હોય તો તમે આની જગ્યાએ ધાણા પણ એડ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે જે પૂરી બનાવીએ તેની અંદર તલ એડ કરતા હોઈએ ત્યારે તળતી વખતે જે તલ છે તે તેલમાં છૂટા પડી જાય, તો એ ના થાય એના માટે અહીંયા પર તલને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી પલળવા રાખીશું. ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ. તો આની અંદર અડધી ચમચી જેટલું જીરું, તેની સાથે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેંદાની અને ઘઉંની પૂરી ખાઈએ ત્યારે તેમાં કાર્બ્સનું પ્રમાણ વધારે હોય છે અને ડાયાબિટીક પેશન્ટ પણ તે ના ખાઈ શકે. તળેલું તો થોડું અનહેલ્ધી જ કહેવાય, પણ આપણે સાવ ઘઉંની અને મેંદાની પૂરી ખાઈએ તેના કરતાં આ એક થોડો સેફ ઓપ્શન છે. તો બાજરી છે, જુવાર છે, રાગી છે, તેવા અલગ અલગ પ્રકારના તૈયાર લોટ જ અત્યારે માર્કેટમાં મળે છે. તો આ રીતે અહીંયા પર કશ્મીરી લાલ મરચું 2 ચમચી, તેની સાથે આપણે જે તલ પલાળ્યા હતા તેને એડ કરીશું અને મોણ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ. તો બધું પહેલાં આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. આપણે અહીંયા પર મેથીના પાન થોડા એવા આખા જ લીધા છે, તો આપણે સારી રીતે મસળી લઈશું જેથી કરી અને તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય. તો હવે આ જે લોટ છે તેને આપણે ગરમ પાણીથી જ બાંધવાનો છે. સેજ એવું હુંફાળું ગરમ પાણી લઈ અને લોટને એકદમ સારી રીતે બાંધી લઈશું. તો જનરલી આપણે બાજરીના લોટમાંથી આટલી બધી વાનગી નથી બનાવતા. તો આ રીતની એકવાર તમે પૂરી જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ એવી સારી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો અહીંયા પર થોડું થોડું પાણી એડ કરતાં આપણે થોડો એવો કડક લોટ બાંધવાનો છે. જે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ છીએ કે પછી બાજરાનો જે આપણે રોટલો બનાવીએ તેના માટે લોટ બાંધીએ છીએ તેના કરતાં થોડો એવો કડક જ લોટ રાખીશું. અને હવે નાના નાના લુવા એના વાળી અને આને આપણે વણવાની છે. તો અહીંયા પર તમે જુઓ તો એક સાઇઝના સરસ એવા આપણે લુવા કરી લઈશું. જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ પાટલાની ઉપર તેલ લગાવીને આને વણી શકો છો, પણ બાજરાનો લોટ એડ કર્યો છે તો ઘણીવાર પાટલાની ઉપર આ ચોંટી જાય છે. તો આના માટે અહીંયા પર આપણે બેકિંગ પેપરનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે આ ના હોય તો પ્લાસ્ટિકની કોથળી પણ યુઝમાં લઈ શકાય, જેમાં આપણે પાપડ બનાવતા હોઈએ છીએ. તો બસ બેકિંગ પેપર રાખીશું અને તેની ઉપર એક બીજી થાળી મૂકી એકદમ સારી રીતે આપણે આને પ્રેસ કરવાની છે. જો તમે ઈચ્છો તો વણી પણ શકો. અહીંયા પર હું જાડી જ પૂરી વણી રહી છું અને વચ્ચેથી આપણે આ રીતના કાપા કરી લેવાના છે જેથી કરી તેલમાં જઈ અને એ ફૂલે નહીં. તો આની થિકનેસ થોડી જાડી જ રાખજો, કારણ કે એકદમ પાતળી ખાવામાં પણ ટેસ્ટી નહીં લાગે. તો વચ્ચેથી મેં કટ કરી દીધા છે અને હવે આપણે આને તેલની અંદર તળી લેવાની છે. તો તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખીશું, ત્યારબાદ એકદમથી સ્લો કરી દઈએ. તો ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આને આપણે કૂક કરવાની છે. એકદમ સારી રીતે ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરતા રહીશું. અહીંયા પર તમે જુઓ તો એકવારમાં 5 થી 6 જેટલી પૂરી અહીંયા પર એડ કરી છે અને હવે આપણે એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર આને કૂક કરી લઈશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા પર આ પૂરી બનાવતી વખતે બનાવવાની પ્રોસેસ સારી રીતે રેકોર્ડ થઈ છે, પરંતુ આના જે ફાઇનલ સ્ટેજ અને ફોટોઝ હતા તે મારી ગેલેરીમાંથી ભૂલમાં ડિલીટ થઈ ગયા છે. તો હું એ તમારી સાથે શેર નહીં કરું, પરંતુ રેસીપી ખૂબ જ જોરદાર છે. એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. તો એકદમ ખાસ્તા એવી પૂરી બનીને રેડી છે. તો કેવી લાગી આ રેસીપી?